સહજાનંદ સ્વામી મહારાજ વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લો જેને ભજતા છૂટે પંદ કરે ભવભારને રે લો કામરો પ્રાગટ રૂપ સુખધામ અનુપમ નામ રે લો
महाराज हरि कृष्ण महाराज
સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ તમે મેર કરી મહારાજ સામું જોયું રે તેથી સુંદર શ્યામ મન મારું મોયું
જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજ કીર્તન ભક્તિ બાદ હવે આપણે કથા વાર્તાનો લાભ લઈશું. પરમ ભગદેવ આપણને કથા વાર્તાનો લાભ આપશે. દરેક ભક્તો પ્રેમથી લાભ લેવા માટે વિનંતી. અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર દાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી, સર્વોપરી શ્રી હરિ, સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર શ્રી રામચંદ્ર ભગવાનની જય. આપ સર્વે ભક્તોને મારા જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત વિરજાખ્યાન મધ્યે પરોક્ષના જે ભક્તો છે તેમના આખ્યાન વિશે વિચરણ કરી રહ્યા છીએ. આ જગતની અંદર, આ સંસારની અંદર ઘણા ભક્તો થઈ ગયા અને ઘણા ભક્તો થશે, પણ જે આગળ ભક્તો થઈ ગયા છે પરોક્ષમાં, તેમનું ગાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરજાખ્યાનમાં કરે છે. આખો ગ્રંથ એ પરોક્ષના ભક્તો ઉપર છે. આજે એવા એક એકાંતિક ભક્ત જેણે પોતાની પતિવ્રતા ભક્તિ અને સેવા કરી અને ભગવાનને મેળવી લીધા છે, એવા હનુમાનજી, જેમની આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. જ્યારે પણ ભગવાનના અવતાર થયા છે ત્યારે આ એક એવા ભક્ત છે કે જેણે હર હંમેશ ભગવાનની સેવાની અંદર પોતાનું જીવન રાખ્યું છે. ચાહે એ કુરુક્ષેત્રનું યુદ્ધ હોય
અને યુદ્ધની અંદર જ્યારે શંખનાદ થાય ત્યારે ધર્મધ્વજાએ આવીને બેસતા. તો જ્યારે ભગવાન શ્રીહરિ આ ફૂટલા બ્રહ્માંડની અંદર જ્યારે પધાર્યા ત્યારે પણ ભગવાન શ્રીહરિની સેવામાં હર હંમેશ રહ્યા છે. આવા ભક્ત એવા હનુમાનજી જેમને આપણે હર હંમેશ યાદ કરીએ છીએ. જગતના દાદા કહેવાય છે, કારણ કે પોતે એ બિરુદ ભગવાનની ભક્તિ કરીને મેળવેલું છે. આપણા સંતો પણ કહે છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનને ભજતા કદાપી આ જીવનું ખરાબ થયું નથી, હર હંમેશ એનું રૂડું જ થયું છે. અને એને મોટી પદવી મળે છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ બધા ભક્તોને આજે પણ આ જગત યાદ કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, પારસ પરસી લોહ કંચન ને, મોગે મૂલે વેચાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે આ ભક્તોએ પોતાનું સર્વે સમર્પણ કરી અને એક ભગવાનના બનીને રહ્યા છે. અને આજે જુઓ એમને સર્વે જગત યાદ કરે છે. કદાચ મોટો કોઈ લાખોપતિ હોય તો જ્યારે એ અહીંથી આ દુનિયામાંથી જાય પછી કદાચ ભાગ્યે કોઈ એને યાદ કરતું હોય, પણ જે આવા ભક્તો હોય એને તો હર હંમેશ ભગવાનના ભક્તો યાદ કરે છે. એક સામાન્ય લોખંડનો ટુકડો રસ્તાની અંદર પડ્યો હોય, પણ એક સદગુરુ એવા ત્યાંથી પસાર થાય અને જો પારસમણીનો એને અડકાડે તો એ તરત જ એ લોખંડ છે એ સુવર્ણમાં બદલાઈ જાય છે. તો એ રસ્તે પડેલું લોખંડ, એનો ટુકડો એને સર્વે કોઈ ઈચ્છે છે. માટે સ્વામી કહે છે કે જેણે ભગવાનની ભક્તિ કરી છે તેને તો હર હંમેશ મોટપ મળી છે અને ભગવાન મળ્યા છે. માટે આપણે પણ એવું શીખવું અને આપણે પણ એવું કરવું. એટલા માટે તો આપણે આ ભક્તોને યાદ કરીએ છીએ. આપણે એમના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમે તો ભક્તિ કરી લીધી, તમે તો ભગવાનને પામી ગયા, પણ અમારી ઉપર એટલી કૃપા રાખજો તો અમને પણ ભગવાન જલ્દી મળે. કારણ કે મહારાજ પણ કહેતા કે ભક્તનું દર્શન કરતા સર્વે પાપ નાશ થાય છે, એમ ભક્તનો રાજીપો મળતા ભગવાન આપણને બહુ જલ્દી મળે એમ છે. જેને ભગવાન મળ્યા છે એ આપણને કંઈક આપી શકે, બાકી સામાન્ય જીવ આપણને શું આપી શકવાનો છે. આજે પરમ ભક્ત એવા હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમને જેવી ભક્તિ થઈ છે એવી અમને થાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નીચ મન મુકુર સુધાર. બરનો રઘુબર વિમલ જશ, જો દાયક ફલ ચાર. बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोही, हर हूँ कलेश विकार. हे भगवान रामचंद्રના परम भक्त એવા હનુમાનજી, અમારી ઉપર પણ કૃપા કરજો, જેથી અમને પણ આપના જેવી બળબુદ્ધિ મળે અને અમારા રસ્તાની આવતા અંદર
જે કંઈ કલેશ વિકાર આવે તેને આપ દૂર કરી અને અમને પણ એનો ભગવાનનો જેવો આનંદ તમે લઈ રહ્યા છો એવો આનંદ અમને અપાવજો. પણ એમને ભગવાન કેમ મળ્યા? તો તુલસીદાસ કહે છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે આતુર, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ સીતા લખન સબ બસિયા. કેમ? તો કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. ભગવાનનું કાર્ય હોય એની અંદર કદાપી દેર નહીં, હર હંમેશ રેડી. પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા. એક પોતાનું મનસાની અંદર છે, એક ભગવાનના ચરિત્રની અંદર. અને એ હનુમાનજી છે જેમણે માગ્યું છે કે જ્યારે પણ ભગવાનના ચરિત્રો ગવાય ત્યારે હું હર હંમેશ ત્યાં હાજર છું. એમ ભક્તો, આપણે પણ આ ગુણ કેળવવા જેવો છે અને આ ભક્તોના ગુણમાંથી જ આપણે કંઈક શીખવા જેવું છે. અને એની ભક્તિ જેવી છે એવી જ્યારે આપણે ભક્તિ કરીશું ત્યારે ભગવાન આપણને જરૂર મળશે. જ્યારે સહેજે સહેજે આપણને પ્રેમ થશે ભગવાનની અંદર, અને જ્યારે સહેજે સહેજે પ્રેમ થશે ત્યારે ભગવાનની ભક્તિ ખીલી ઉઠશે. આગળ જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે ધીરજ આખ્યાનની અંદર એક વાત કહી હતી, આપણે ગીગા ભગતની વાત છેલ્લે કરી હતી કે જેની સેવા શિવલાલ શેઠે કરી હતી. પૂરા પ્રેમથી કે પોતે કાંઈ વિચાર્યા વગર પોતાનું શું થશે ગમે તે રીતે, પણ તે વખત કહેવાય છે કે 500 રૂપિયાનો નોકર રાખી અને 24 કલાક એ ગીગા ભક્તની સેવા થાય એવો પ્રબંધ શિવલાલ શેઠે કર્યો હતો. વિચાર કરો આ ભક્તનો કેટલો એને મહિમા હશે. અને આપણને જ્યારે પણ ભક્તનો એવો મહિમા થશે ત્યારે કદાચ આપણા પણ ભાગ્ય ખુલી જશે. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભગવાનનો ભક્ત ક્યારે ઓળખાય? કે જ્યારે કપરી કસોટીની અંદર આવે ત્યારે. ત્યાં સુધી એ ભગવાનના ભક્તની કોઈ ખબર પડતી નથી. એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ, નિષ્કુળાનંદ એ ભક્તનો વળી વધે અતિક પ્રતાપ. નિષ્કુળાનંદ એ ભક્તનો વળી વધે અતિક પ્રતાપ. ભગવાનનો ભક્ત જ્યારે પણ કસોટીની અંદર આવે અને જ્યારે કસોટીમાંથી પાર ઉતરે અને જ્યારે ભગવાન એની પર રાજી થાય ત્યાંનો એનો પ્રતાપ છે ને અધિક વધી જાય છે. જેમ આ બધા ભક્તો કસોટીમાંથી પસાર થયા છે અને એને ભગવાન સિવાય બીજું કંઈ જ રાખ્યું નથી, અને એટલા માટે આપણે આજે એને યાદ કરીએ છીએ. બાકી આપણે એમ કહીએ કે ભગવાન મારું દુઃખ ટાળતા નથી, આટલા તો ભગવાનને થાળ ધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજને કેટલા તો ગુલાબના હાર પહેરાવ્યા, અરે કેટલા સમયની અંદર આટલી બધી સેવા કરી છતાંય ભગવાન મારી ઉપર રાજી થતા નથી અને મને દુઃખ જ આપે છે. ભક્તો, વિચાર બહુ ખોટો છે અને મનમાંથી ટાળી નાખજો. તમારું પોતાનું સંતાન હોય, તમને ગમે તેટલું દુઃખ આપે પણ છતાંય તમને દુઃખ નહીં થાય. તમને હંમેશા આશા બંધાયેલી રહેશે કે કદાચ આજે એ કામ કરતું નથી, આજે અવરી લાઈને છે તો કાલ ઉઠીને કદાચ એમ કરતા સીધી લાઈને આવશે અને એમ કરતા સર્વે સમજશે. આપણને હર હંમેશ આમ હોય છે મનમાં, કારણ કે પોતાનું બાળક છે કદાપી આપણને ખોટું લાગતું નથી. એવી જ રીતે ભક્તો, ભૂલો તો કરીએ છીએ પણ ભગવાન બહુ દયાળુ છે એટલે કદાપી આપણી ભૂલ સામે જોતા નથી અને આપણને હર હંમેશ જેવી રીતે રાખવા જોઈએ તેવી રીતે જ રાખે છે. બાળકની જેમ રાખે છે
માટે ભક્તો આવી ભૂલ કદાપી કરવી નહીં. આ બધા પ્રસંગોમાંથી કાંઈક ને કાંઈક શીખવા જેવું છે અને શીખીને પોતાની ભક્તિ ઉત્તમ કક્ષાની થાય એવો પ્રયત્ન કરવો. એટલે સ્વામી કહે છે કે ભક્ત થવું બહુ અઘરું છે. ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન, એહમાંથી સુખ આવે એવું ભૂલે ન પડે ભાન. ભક્ત થાવું ભગવાનના એ જો છે કઠણ કામ. ભક્ત થાવું ભગવાનના એ છે જો કઠણ કામ. સંસારની અંદર બધું થઈ શકો છો તમે. કોઈ ડૉક્ટર થાય, કોઈ ફાર્મસિસ્ટ થાય, તો કોઈ એન્જિનિયર થાય, તો કોઈ કેમિસ્ટ થાય. સર્વે પોતાની રીતે કંઈક થઈ શકે છે. પણ ભક્તો એક ભગવાનના ભક્ત થવું ને આ ડિગ્રી લેવી બહુ અઘરી છે. કારણ કે એની પરીક્ષા છે ને એ અલૌકિક પરીક્ષા છે. લૌકિક પરીક્ષામાંથી પાસ થઈ શકાય છે, પણ અલૌકિક પરીક્ષામાંથી પાસ થવું એ અઘરું છે. માટે આ સંતો કહે છે કે મન મજબૂત રાખી અને અંતરમાં ગઢ પાડવી કે ભગવાનને મેળવવા જ છે, ગમે તે આ દેહનું થાય તો જ આ કાર્ય થઈ શકે છે. બાકી ઘણા બધા વિપતો આવે એમ છે. વિપત આવે વણ વાકથી તો પણ કાયર થાય નહીં. અણધારી વિપત આવી પડે પણ દેહિક દુઃખથી હિંમત હારે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય, જેને દેહની અંદર ગમે તે થાય પણ એની અંદર કોઈ એને દિલચસ્પી છે નહીં. એને તો ફક્ત એક ભગવાનની અંદર પ્રેમ છે. ભગવાન મને કેમ મળે, દેહનું જે થવું હોય તે થાય, બાકી મને એની કોઈ ચિંતા નથી, પણ ભગવાન કેમ મળે. અને આપણે બધા દેહાભિમાનમાં અટવાયેલા છીએ. હમણાં જો આપણને કહેવામાં આવે કે રાત્રે 2 વાગે આવી અને સેવા કરવાની છે, તો કદાચ એમ થાય કે ઉઠાશે કે નહીં. એટલે આપણને જેટલો મહિમા દેહનો છે એટલો મહિમા ભગવાનનો નથી. કદાચ જો ભગવાનનો એટલો મહિમા થઈ જાય તો કદાચ ભગવાન આપણથી કંઈ દૂર નથી. અને જ્યારે આપણને એ મહિમા થશે ત્યારે આપણને સહેજે સંતોના અને ભક્તોના આશીર્વાદ સહેજે મળશે. કારણ કે જે મહેનત કરે છે, જે પુરુષાર્થ કરે છે, એની સાથે હર હંમેશ ભગવાન રહે છે. ભગવાન જાણે છે કે તમે શું કરો છો, તમને એમના પ્રત્યે કેટલો પ્રેમ છે. અને જ્યારે એ પ્રેમ તમે જે કાર્ય કરતા હોય એની અંદર દેખાય છે, અને એ જ પ્રેમ જ્યારે બીજાના અંતરમાં થાય છે, ત્યારે સમજી લેવું કે ભગવાન તમારી ઉપર રાજી છે. એ જ એનું સાચું માપ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ એવા ભક્તનો જસ જુગો જુગ કહાવે. આવા જે ભક્ત હોય, જેની ઉપર ભગવાન રાજી થયા હોય, એનો જસ જુગો જુગ કહાવે. એનું નામ કોઈ દિવસ જતું નથી. આગળ સ્વામી કહે છે, જેહને થાવું હોય હરિ ભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસક્તજી. વળી વિષય સુખથી રહેવું વિરક્તજી. જે સુખ સારું જડે છે આ જગતજી.
સ્વામી કહે છે જેને થવું હોય હરિભક્તજી, જેને ભગવાનના ભક્ત થવું હોય તેને ન થવું આ દેહમાં આસક્ત છે. આ દેહની અંદર કદાપી આસક્તિ રાખવી નહીં. અને આસક્તિ કઈ? ઘણી વાર એમ થાય કે રાતે 2 વાગે જવાનું છે, કામ કરવાનું છે, કાલે થાક લાગશે અને પાછું જોબ ઉપર જવાનું છે, માટે આ કાર્ય થાય એમ નથી. એટલે આપણે એમ કહી દઈએ કે ભાઈ હવે તમે બીજાને કોઈને કહો, મારાથી આ કાર્ય થઈ શકે એમ નથી. તો આ શું કહેવાય? દેહની અંદર આસક્તિ કહેવાય. વળી વિષય સુખથી રહેવું વિરક્તજી. વિષય સુખથી વિરક્ત રહેવાય એમ છે? પોતાના મનને વિચારવું કે જો સારું ગોદડું મળ્યું ન હોય સુવા માટે અને મનની અંદર અજીરો થાય, એમ થાય કે આ સારું ગોદડું આજે મળ્યું નથી, આજે ઊંઘ આવશે કે કેમ, ત્યારે સમજી લેવું કે આપણે દેહને વિષયની અંદર વિરક્ત છીએ. જે સુખ સારું આ જડે છે જગતજી. જગનો પ્રવાહ એક બાજુ છે અને ભક્તનો પ્રવાહ એનાથી બિલકુલ અવળો છે. જગતને વિષયની અંદર પ્રેમ છે, જ્યારે ભગવાનના ભક્તને ભગવાનની અંદર પ્રેમ છે. એને પોતાના દેહની કોઈ પડી નથી. અને જ્યારે દેહની પડી હોય ત્યારે ભગવાન કોઈ દિવસ મળતા પણ નથી. હરિશ્ચંદ્ર રાજા જેવા એક મહિનો તાપ, તડકો અને ભૂખ સહન કરી જો પોતાનું સત્ય જાળવવા માટે ચાલતા કાશી લગીને ગયા હોય ત્યારે એને કેટલા દુઃખ પડ્યા છે એ વિચાર કરો. સુવાનું, ખાવાનું, પીવાનું કંઈ મળ્યું નથી. સ્વામીએ ઘણો બધો ઉલ્લેખ કર્યો છે. આપણને એમ થાય કે આ ભક્ત કેવા હશે, જેણે વિષય સુખને પરહર્યા છે અને એ જ ભગવાનનો ભક્ત થઈ શકે છે. એટલા માટે સ્વામી વારે વારે કહે છે કે આ છોડો, અને જ્યાં લગીને એ છોડશો નહીં ત્યાં લગીને ભગવાનના ભક્ત થવાશે નહીં. જગત સુખ માન જડવું, વળી વિષય સુખને સ્વાદ, શુદ્ધ ભક્ત શ્રી હરિતણા થાવું જેવા જન પ્રહલાદ. સ્વામી કહે છે જગત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ, શુદ્ધ ભક્ત શ્રી હરિતણા થાવું જેવા જન પ્રહલાદ. તો કેવા ભક્ત થવું? પ્રહલાદજી જેવા. હવે સ્વામી પહેલું આખ્યાન શરૂ કરે છે. ધીરજ આખ્યાનનું જે પહેલામાં પહેલું આખ્યાન આ છે પ્રહલાદજીનું. સ્વામી કહે છે પ્રહલાદ ભક્ત પ્રમાણીએ, જાણીએ જગ વિખ્યાત, હિરણ્યકશુપ સુત હરિજન થયા, કહું કયા દૂં જેની માં. સ્વામી કહે છે હિરણ્યકશુપના સુત એવા પ્રહલાદજી, જેની માતાનું નામ કયાદુ હતું. આ દંપતીને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. હવે હિરણ્યકશુપ તે તો રાક્ષસ જાતિનો હતો. એક વખત હિરણ્યકશુપના મનમાં વિચાર આવ્યો કે મને સારી નામના મળી છે, હું સર્વે જગતમાં બળવાન થયો છું, મારાથી ઇન્દ્રાદિક દેવો ડરે છે, બસ હવે મારે એક કાર્ય કરવાનું બાકી છે. અને તે કયું કાર્ય? તો એમ કે આ સર્વે જગત જે નારાયણને ભજે છે એને છોડી અને મારું નામ ભજે. અને આ કાર્ય મારે કરવાનું હજુ બાકી છે. આમ વિચારી હિરણ્યકશુપે તપ કરવાનો નિર્ધાર કર્યો છે. તપ કરવા માટે નીકળ્યો છે. મંદરાચળની વાટે નીકળ્યો છે અને રસ્તામાં જતા એક બીના બની છે. રસ્તામાં જતા જ્યાં થોડો વિસામો લેવા બેઠો છે તે ઝાડ ઉપર એક પોપટનું પંખી બેઠું છે
અને એ પંખી બોલે છે નારાયણ નારાયણ. અને તે વખતે હિરણ્યકશ્યપને થયું છે કે પહેલામાં પહેલા અપશકન મને થાય છે. આમ વિચારી પોતે વિચાર કર્યો છે કે તપ જેવું મહાન કાર્ય કરવા હું જઈ રહ્યો છું અને એની અંદર પાછું નારાયણનું નામ આવ્યું, એ તો મારા માટે અપશકન છે. આમ વિચારીને પોતાના ઘેર પાછો ફર્યો છે. પોતાને ઘેર આવ્યો છે ત્યારે પોતાની પત્ની કયાદુ પૂછે છે કે તમે પાછા કેમ આવ્યા? તમે તો કહ્યું હતું કે વર્ષો વર્ષ સુધી મારે તપ આરાધના કરવી છે અને એ તપ આરાધના કરીને મારે કાંઈક મેળવવું છે અને એ મેળવીને મારે આ દુનિયાની અંદર મારી નામના મેળવવી છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, સાંભળ, રસ્તાની અંદર હું જતો હતો અને ત્યાં આગળ હું વિહામો લેવા જ્યારે એક ઝાડ નીચે બેઠો છું ત્યારે એક પોપટનું પંખી એમ બોલ્યું છે નારાયણ નારાયણ, અને તે વખતે મને અપશકન લાગ્યા છે, એટલા માટે હું પાછો રાજ્યમાં આવ્યો છું. ત્યારે આ સાંભળી અને કયાદુના મનમાં આનંદ થયો છે. પોતે વિચાર કરે છે કે રાક્ષસની જાતિ છે, ભગવાનનું કોઈ એને મહાત્મ્ય નથી, છતાંય આજે એના મોઢા ઉપર નારાયણનું નામ આવ્યું છે, કેટલી હું ભાગ્યશાળી છું. આમ વિચારી અને વારે વારે પૂછે છે, તમને પોપટે શું કહ્યું? ત્યારે કહે છે કે પોપટ એમ બોલ્યો નારાયણ. ત્યારે કે સાચે જ એવું કહ્યું? ત્યારે કે હા, સાચે જ પોપટે કહ્યું નારાયણ. આમ કરી કરી અને એના મુખે ઘણીવાર નારાયણનું નામ બોલાવ્યું છે. બહુ અતિ તીવ્ર બુદ્ધિવાન નારી હતી. પોતાના પતિ સાથે અંગ સંગ કર્યો છે અને જગતની ક્રિયા કરી લીધી છે અને તે વખતે ભગવાનનું ખાસ ધ્યાન રાખ્યું છે. ભગવાનની ભક્તિ કરી છે અને અંગ સંગ જ્યારે કર્યો છે ત્યારે ગર્ભ રહ્યો છે અને તે વખતે આ ગર્ભની અંદર એક ભગવાનનું આગમન થયું છે. વિચાર કરો, જ્યારે પણ જે પણ વસ્તુની અંદર જ્યારે ભગવાનનું નામ રાખવામાં આવે છે, એનું સ્મરણ કરવામાં આવે છે, ત્યારે એ વસ્તુ એ દુઃખદ નહીં બનતા સુખદ બને છે. આજે ભગવાનનું નામ લેતા અંગસંગ થયો તો આજે એના ઉદરની અંદર એક ભગવાનના ભક્તનો જીવાત્મા પ્રગટ બિરાજમાન થયો છે. આમ ઉદરમાં રહી છે. હવે આ બાજુ ઇન્દ્રને તકલીફ થઈ છે. ઇન્દ્રને એમ વિચાર આવ્યો છે કે કયાદુ ગર્ભવતી છે અને હવે જે એનો દીકરો થશે એ પણ એવો જ બળવાન થશે, માટે એ મારા માટે દુઃખરૂપ છે. અને આમ વિચારી અને ઇન્દ્રએ વિચાર કર્યો છે, જ્યારે હિરણ્યકશ્યપ ઘરે ન હોય ત્યારે જઈ અને મારે કયાદુનું હરણ કરવું. હવે થોડો સમય પસાર થયો છે એટલે કયાદુ હિરણ્યકશ્યપને કહે છે કે સાંભળો પતિદેવ, આપ તમે કહેતા હતા કે મારે ત્યાં તપ કરવા માટે જવું છે, તો આપ તપ કરવા સિધાઓ. અને પોતે વાત કરી છે કે હું ગર્ભવતી છું, હું ભગવાન અહીં આગળ રહી અને આપનું રાજ્ય ચલાવીશ. ત્યારે હિરણ્યકશ્યપ રાજી થઈ અને પાછો મંદરાચળ પર્વત તરફ ચાલ્યો છે. એટલે હવે એક બીના બની છે. હવે જ્યારે હિરણ્યકશ્યપ ઘરની બહાર નીકળ્યો છે, થોડો દૂર ગયો છે એટલે ઇન્દ્રએ આવી અને કયાદુનું હરણ કર્યું છે. ત્યાંથી લઈ ગયો છે અને લઈ જતા જતા જ્યારે કયાદુ કલ્પાંત કરી રહી છે ત્યારે નારદ મુનિ ત્યાંથી જતા હતા. એમણે આ જોયું છે એટલે નારદ મુનિ ઇન્દ્રને પૂછે છે કે ઇન્દ્ર, આ કોને લઈને જાય છે? ત્યારે કહે છે, આ હિરણ્યકશ્યપની જે સ્ત્રી છે એ કયાદુને લઈને હું જઉં છું.
ત્યારે નારદજી એને બોલાવીને પૂછે છે કે ભાઈ આ સ્ત્રીને તું શા માટે લઈ જાય છે? ત્યારે ઇન્દ્ર કહે છે, સાંભળો, આની કુખની અંદર એક પુત્ર છે અને એ પુત્ર અમારા માટે જોખમકારક છે, માટે હું એને કયાદુને લઈ જઈશ અને જ્યારે એનો પુત્ર જન્મશે ત્યારે હું એનું મોત કરીશ. આમ કરીશ એટલે આ જગતની અંદરથી સંતાપ જતો રહેશે. એક તો રાક્ષસનો દીકરો અને ક્યારે શું કરે એ કહેવાય નહીં, માટે મારે આને જીવતો રાખવો નથી. ત્યારે નારદજીએ જાણ્યું છે કે આ કુખની અંદર જે બીજ છે એ તો ભગવાનના ભક્તનું છે, અને જો કદાચ હું નહીં આને રોકું તો કદાચ આજે ખરાબ વસ્તુ થશે. એટલા માટે આમ વિચારી અને નારદજી કહે છે, સાંભળ, આ સ્ત્રી છે એ હિરણ્યકશ્યપની પત્ની નથી, પણ આ તો એની દાસી છે. તારી કાંઈક ભૂલ થાય છે. આ એની પત્ની કયાદુ નથી. હું કયાદુને ઓળખું છું, માટે તું આને મૂકી દે. અને આમ કહી અને ઇન્દ્ર પાસેથી કયાદુને નારદ મુનિએ પોતાના આશ્રમની અંદર રાખી. હવે હર હંમેશ સત્સંગ કરે છે અને સત્સંગ કરતા કરતા જે ગર્ભની અંદર જે જીવ પોસાઈ રહ્યો છે એ પોસાઈ રહેલા જીવને સત્સંગનો લાભ મળી રહ્યો છે, અને એમ કરતાં કરતાં પોતાનું સર્વે એ ભગવાન રૂપી થઈ ગયું છે. એ જીવને ભગવાનનો એવી તો નિષ્ઠા થઈ છે કે પોતે એ ગર્ભની અંદર જ વિચાર કર્યો છે કે જન્મ ધારણ કરી, જેમ સુખદેવજીએ જન્મ ધારણ કર્યો અને દેહ દુનિયા છોડવાનો વિચાર કર્યો, પોતે પોતાનું ઘર છોડ્યું, સંસાર છોડ્યો, એમ આ ભક્ત પ્રહલાદજીએ પણ વિચાર કર્યો છે કે જ્યારે જન્મ મળે ત્યારે બસ ભગવાન ભજી લેવા છે, બીજું કાંઈ કરવું નથી. આમ પોતાના મનની અંદર એક વિચાર કર્યો છે. એટલે સ્વામી કહે છે, ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિર્ધાર, નિશ્ચય કર્યું હરિભજ શું, તજશું સુખ સંસાર. ગર્ભની અંદર, માતાના ઉદરની અંદર ભક્ત પ્રહલાદજીને એક નિર્ધાર થઈ ગયો છે કે ભગવાન સિવાય બસ બીજું કાંઈ કરવું નથી. એટલે જ્યારે પ્રહલાદજીનો પ્રસવ થયો છે ત્યાર પછી 7 વર્ષ વીતી ગયા છે. આ બાજુ હિરણ્યકશ્યપ એ વનની અંદર મંદરાચળ પર્વત ઉપર સર્વે અન્નનો ત્યાગ કરી અને ત્યાં આગળ તપ કરે છે. બ્રહ્માજીનું તપ કર્યું છે અને બ્રહ્માજી પ્રસન્ન થયા છે. પોતે ત્યાં આવી અને પાણી છાંટી અને એ રાફડાની અંદર રહેલો હિરણ્યકશ્યપ એને પોતાના 2 હાથ એના મસ્તક ઉપર મૂકી અને કહ્યું છે, હિરણ્યકશ્યપ, તે તપ સારું કર્યું છે, તેનાથી હું પ્રસન્ન થયો છું, તારે જે જોઈએ તે માગ. આવી વાત બ્રહ્માએ કરી છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, સાંભળો, જો તમે મારી ઉપર રાજી થયા હો તો હું અમર રહું એવું વરદાન મને આપો. ત્યારે બ્રહ્માજી કહે છે, આ સંસારની અંદર કોઈ અમર નથી. જે આવે છે, જન્મ થાય છે, એનો હર હંમેશ માટે નાશ છે. નામ એનો નાશ છે, કદાપી કોઈ અહીંયા કાયમ માટે કોઈ રહેતું નથી. દરેકની અવધિ છે, માટે તારી પણ અવધિ હોય એવું અમરનું વરદાન મારાથી અપાય તેમ નથી. બ્રહ્માજી કહે છે, ત્યારે કંઈક બીજું જોઈતું હોય તો માગ. ત્યારે હિરણ્યકશ્યપે વિચાર કર્યો છે, બીજું માગવા જેવું મારા માટે કોઈ કશું છે નહીં, માટે મારે જે જોઈએ છે એ બ્રહ્માને આપવાની ઈચ્છા નથી. અને છેવટે એ કહે છે બ્રહ્માજીને કે મને તો વરદાન આ જ જોઈએ છે, તમારે આપવું હોય તો એ આપો. ત્યારે બ્રહ્માજી કહે છે, આ વરદાનની અંદર કંઈક તો વિકલ્પ હોવો જોઈએ, માટે
તું વિચારીને મારી પાસે માગ, હું તને આપીશ. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, સાંભળો, તમારે વરદાન દેવું હોય તો મને એવું વરદાન આપો કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘર બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, માનવથી ન મરું, પૃથ્વી ઉપર ન મરું, આકાશમાં ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું. એટલે બ્રહ્મા બોલ્યા છે તથાસ્તુ. અને હિરણ્યકશ્યપ ઘણો રાજી થયો છે. પોતે વિચાર કર્યો છે કે જે જોઈએ એ મારે મળી ગયું છે, કારણ કે આની અંદર બીજો કોઈ એવો રસ્તો નથી કે જેનાથી હું મરી શકું. હું માણસથી ન મરું, પશુથી ન મરું, તો પછી એવો કેવી વસ્તુ છે કે એનાથી મારું મોત થઈ શકે. પણ ભક્તો, ભગવાન આપણથી એક સ્ટેપ આગળ જ હોય છે. માગતા તો માગી લીધું, મનમાં પણ આનંદ પણ થઈ ગયો કે ઘણું સારું મળ્યું, પણ જ્યારે એનો અંજામ આવશે ત્યારે ખબર પડશે કે આમાં શું સારું થયું. એટલે હવે હિરણ્યકશ્યપ મંદળાચળમાંથી, જંગલમાંથી પાછો આવ્યો છે પોતાના રાજ્યની અંદર. આ બાજુ નારદજીએ કયાધુને પોતાના આશ્રમની અંદરથી હિરણ્યકશ્યપના રાજ્યની અંદર મોકલી આપ્યા છે. અને ભક્ત પ્રહલાદ પણ 7 વર્ષના થઈ ગયા છે. હવે હિરણ્યકશ્યપે વિચાર કર્યો છે કે બાળક 7 વર્ષનું થયું છે, માટે હવે એને ભણવા મોકલવું જોઈએ અને કંઈક ભણાવવું જોઈએ જેથી ખબર પડે કે આપણી પરંપરા શું છે. એટલે પ્રહલાદજીને કહે છે, આસુરી વિદ્યાપણી તમે પઢો કરી બહુ પ્રીત, વિબુધ વામ વિષ્ણુ થકી તો ચારે તો થાવો અજીત. આસુરી વિદ્યા આપણી તમે પઢો કરી બહુ પ્રીત, વિબુધ વામ વિષ્ણુ થકી તો થાવો અતિશય અજીત. પ્રહલાદજીને કહે છે કે તમે હવે વિદ્યા ભણવા જાઓ. તમારી ઉંમર 7 વર્ષની થઈ છે, માટે હવે તમારે શાળાની અંદર જવું જોઈએ. એટલે પ્રહલાદજીએ વિચાર કર્યો છે કે આ મને કહે છે કે મારે શાળાની અંદર જવું જોઈએ, ત્યારે શાળાની અંદર જવા માટે શા માટે કહે છે? પોતે સમજે છે કે બાળક હોય એણે શિક્ષણ લેવું જોઈએ, પણ છતાંય અસુર છે એટલે પોતાને ખબર છે કે આ અસુર છે, એટલે એની રીતિ ભાતી ઉપરથી પોતાને ખબર છે કે આ કંઈક મારી પાસે કરાવવા માગે છે. એટલે પ્રહલાદજી પૂછે છે કે મારે શાળાએ તો જવાનું બરાબર છે, પણ શાળાએ જઈને મારે કરવાનું શું? ત્યારે હિરણ્યકશ્યપ કહે છે, વિબુધ સ્વામ વિષ્ણુ થકી. જે વિષ્ણુ છે, જેને નારાયણ કહે છે, એના થકી તમારે અજીત થવાનું છે. એની સામે તમારે યુદ્ધ કરવાનું છે અને યુદ્ધની અંદર પરાક્રમ કરવાનું છે. એ પરાક્રમ તમારે મને બતાવવાનું છે અને એ વિષ્ણુને હરાવી અને તમારે એને મારી પાસે લાવવાના છે. ત્યારે પ્રહલાદજી સમજી ગયા છે કે આ તો અસુર છે અને જે ભગવાનને ભજવાનું મને ના પાડે છે અને એ આસુરી શિક્ષા મને શીખવાડવાનું ઈચ્છે છે. એટલે પ્રહલાદજી મર્મમાં બોલ્યા છે. ત્યારે પ્રહલાદ કહે, પિતા એ સારું જી, ભણું જેમાં ભલું થાય મારું જી, એટલું માનીશ વચન તમારું જી, એવું સુણી સુતથી તેડ્યા
પ્રહલાદ કહે, હે પિતા, જેમાં મારું સારું થાય એમ જરૂર કરીશ. પોતાના વાતની અંદર મર્મ છે. આમ કહી અને પોતાના પિતાને કહ્યું છે કે તમે મારા માટે શિક્ષક શોધો અને હું જલ્દી જ સ્કૂલની અંદર, શાળાની અંદર જઈશ. એટલે હવે હિરણ્યકશ્યપે 2 સારા શિક્ષકો શોધ્યા છે. પોતાના રાજ્યની અંદર જે સંડામર્ક હતા એ સંડામર્કને આ કાર્ય સોંપવામાં આવ્યું છે. અધ્યારુ સંડામર્ક જે તેને કહે છે એમ ભૂપાળ, ભણાવવાને વિદ્યા આપણી, જાઓ તેડી બેસાડો નિશાળ. પ્રહલાદ બેઠા પડવા, લખી આપ્યા સૂર્યંક, તેને તરત ટાળી લખ્યા, નારાયણ થઈ નિશંક. હવે જે શિક્ષકો હતા એમની પાસે પ્રહલાદજીને મોકલવામાં આવ્યા છે. પ્રહલાદજી એ રૂમની અંદર બેઠા છે જ્યાં ઘણા બાળકો હતા અને ત્યાં આ જે શિક્ષકો હતા તેમણે આસુરી અંક ભણાવવાની શરૂઆત કરી છે. આસુરી અંક એ લખ્યા છે ત્યારે પ્રહલાદજીએ થોડી વાર પછી જ્યારે એ શિક્ષક આગા પાછા થયા છે ત્યારે આ આસુરી અંકને ભૂંસી નાખ્યા છે અને તેની ઉપર નારાયણનું નામ લખ્યું. અને આ જોઈ અને જે સંડામર્ક હતા એમણે વિચાર કર્યો છે કે આ જે રાજકુમાર છે એ કંઈક ખોટું કરી રહ્યો છે, પણ એ રાજકુમાર છે માટે આપણાથી કહેવાય એમ નથી. એટલે છતાંય પ્રેમથી કહે છે કે સાંભળો પ્રહલાદજી, આ જે તમે નારાયણ નામ લખ્યું છે એ નારાયણ નામ તો તમારા પિતા જે હિરણ્યકશ્યપ છે તેમના વામ છે, દુશ્મન છે, માટે તમને એ શોભે નહીં, માટે આવું ફરી કરતા નહીં, એમ થોડું કહી અને એ વાત ત્યાં બંધ કરી છે. કારણ કે ભગવાનને કહે છે એ સંડામર્કે એમ કહ્યું છે કે ભગવાન છે એ દુશ્મન છે. અને જ્યારે એ વાત કરી છે ત્યારે પ્રહલાદજી સહન કરી શક્યા નથી અને એ સંડામર્કને કહે છે. ત્યારે પ્રહલાદ કહે, પાપી જનના હશે શત્રુ શ્રી ભગવાન, મારે તો સદાય મિત્ર છે, આદ્ય અંતે મધ્ય નિદાનજી. ત્યારે પ્રહલાદ કહે, પાપી જનના હશે શત્રુ શ્રી ભગવાન શ્રી, મારે તો સદાય મિત્ર છે, આદ્ય અંતે મધ્ય નિદાનજી. બહુ સરસ જવાબ આપ્યો છે પ્રહલાદજીએ. કે છે તમારા સર્વેના એ શત્રુ હશે અને મારા પિતા હિરણ્યકશ્યપના પણ એ શત્રુ હશે, પણ શ્રી ભગવાન એ તો મારા હિતકારી છે અને એ તો સદા મારા મિત્ર છે. ગઈકાલે પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ એ મારા મિત્ર જ રહેશે, માટે તમને આમ કહેવું ઘટે નહીં. આમ સંડામર્કને જ્યારે જવાબ આપ્યો છે ત્યારે સંડામર્ક વિચાર કરે છે કે આ વાત નેવાના પાણી મોભે ચડે એવી વાત થઈ છે. હવે એટલે હવે આપણે વિચારવું રહ્યું કે હવે આપણે શું કરવું. પોતે મનમાં ઘણો વિચાર કરે છે, કારણ કે પ્રશ્ન રાજકુમારનો છે. જો રાજા કોપાયમાન થાય તો રાજમાંથી કાઢી મૂકે અથવા મૃત્યુદંડ આપે. આના ભયે કરી અને સંડામર્ક બંને મનમાં વિચાર કરે છે, પણ એ વાત કહી શકતા નથી.
એટલે પછી પ્રહલાદજીને ઘણું ઘણું સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ છતાંય સમજી શકતા નથી. પ્રહલાદજીએ મનમાં એક જ વિચાર કર્યો છે, બસ ભક્તિ કરવી ભગવાનની, પણ એ ભક્તિ છોડવી નહીં. ભલે એ દેહ જાય, ભલે આમાં મોત આવે, પણ આપણે એ રસ્તો લેવો નથી. એટલે ભગવાનનું ભજન હર હંમેશ રાખવું છે. એટલે હવે પ્રહલાદજી શું કરે છે, તો પોતાના જે ક્લાસની અંદર જે બધા બાળકો હતા ને એમને શીખવાડે છે. એમને કહે છે, અરે મૂર્ખાઓ, આ ભગવાને આટલું સરસ દેહ આપ્યો. તમે વિચાર કરો કે આ સુંદર બે આંખો આપી, નાક આપ્યું, કાન આપ્યું, જેનાથી આપણે આ સૃષ્ટિ જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, અને એવા ભગવાનને ભૂલી અને આપણે રાજી કેમ રહેશું? માટે આપણે તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મરી જાઉં સહુને મૂર્ખો, સીધ ચડો છો બીજે નોર, ભજો શ્રી ભગવાનને તમે બીજો ચોર બકોરજી. જેને ભજે જગ જીતી જાય, અને થાય સુખિયા સદાય, તેને તજી બીજું બોલજે, તેહ કૃતજ્ઞ કહેવાય જી. પ્રહલાદજી કહે છે, મરી જાવું સૌને મૂર્ખા, સિદ્ધ ચડો છો બીજ નોળ, ભજો શ્રી ભગવાનને તજો બીજો શોર બકોર. જેને ભજે જગ જીતી જાય, અને થાય સુખિયા સદાય, તેને તજી બીજું બોલે જે, તેહ કૃતજ્ઞ કહેવાય. ભગવાન શ્રી હરિનો અંતરની અંદર કેટલો મહિમા છે. કહેવાય છે ને, એક સારો ભક્ત હોય તો ઘરની અંદર સત્સંગ કરાવે. એથી જો બળીઓ થાય તો એ ફળિયાની અંદર સત્સંગ કરાવે. એથી બળીઓ જો થાય તો ગામની અંદર સત્સંગ કરાવે, અને એથી બળીઓ થાય તો સારા દેશની અંદર સત્સંગ કરાવે. આ ભક્ત જુઓ કે જેને ગર્ભ સંસ્કારમાં આ ભગવાન મળ્યા છે, અને આ સર્વ બાળકોને કહે છે કે આ બધો શોર બકોર તમે શું કરો છો? આ અસુરી અંક શા માટે ભણો છો? આપણે તો કાંઈ ભણવાની જરૂર નથી. આપણે તો એક નારાયણનું નામ શીખવા જેવું છે, અને જો એ શીખી લીધો તો આપણું કાર્ય તમામ સર્વે થઈ જાય એમ છે. શા માટે આપણે આ આસુરી અંક ભણવા? અને આ સર્વે સંડા મર્ક બે જોઈ રહ્યા છે. પોતે વિચાર કરે છે કે હવે જે કાર્ય કરવાનું હતું એ કાર્ય થઈ શકે એમ નથી. હવે તો રાજાને કાંઈક કહેવું પડશે, અને જો રાજાને નહીં કહીએ તો આપણને પાછળથી મૃત્યુદંડ તો છેલ્લે મળવાનો જ છે. માટે વાત વણસી જાય તે પહેલાં જઈને રાજાને વાત કરવી કે આ રાજકુમાર અહીંયા સ્કૂલની અંદર ક્લાસની અંદર શું કરી રહ્યા છે. આમ વિચાર્યું છે ત્યારે હિરણ્યકશ્યપે એક સિપાહીને ત્યાં સ્કૂલની અંદર મોકલ્યો છે, કારણ કે નારાયણનું નામ એને કાને પડ્યું છે. સિપાહીને કહે છે, જ્યાં જઈને સ્કૂલની અંદર જો કે આપણા રાજમહેલના અંદર જે ઓરડાની અંદર પ્રહલાદજીને ભણાવે છે, સર્વે બાળકોને ભણાવે છે, અને ત્યાંથી નારાયણનું નામ આવે છે, તો આ નારાયણનું નામનું ત્યાં રટણ કેમ ચાલે છે, તું જઈને તપાસ કર. આમ સૈનિક ત્યાં આવ્યો છે, અને જ્યારે પ્રહલાદજીનો હાથ પકડ્યો છે ત્યારે એ પોતે પણ નારાયણનું નામ રટન કરતો થઈ ગયો છે. જ્યારે નામ બંધ થયું નથી ત્યારે હિરણ્યકશ્યપને થયું છે કે નિશ્ચય
આ કંઈક એવી વાત છે કે આ કોઈ એનો નિર્ણય કરી શકે એમ નથી. માટે હવે જે કરવું તે મારે કરવાનું છે. આમ કરી એક માણસને મોકલ્યો છે અને કહે છે કે સંડામર્કને તથા એ પ્રહલાદને સર્વેને તમે અહીં રાજ દરબારમાં લઈ આવો. સર્વે રાજ દરબારની અંદર આવ્યા છે અને હિરણ્યકશ્યપે સંડામર્ક તરફ નજર કરી છે. સંડામર્કને ખબર પડી ગઈ છે કે આજે કંઈક અમારું અહિત થનારું છે, આજે અમને કંઈક દંડ મળનારો છે, કારણ કે આપણને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું એ કાર્ય હજુ પણ પૂરું થયું નથી. એટલે જ્યારે રાજાની નજર, હિરણ્યકશ્યપની નજર સંડામર્ક ઉપર પડી છે એટલે સંડામર્ક બે હાથ જોડીને કહે છે, રાજન સાંભળો, તમે જે કાર્ય અમને સોંપ્યું હતું એ કાર્ય અમે પૂરું કરી શક્યા નથી, કારણ કે એ કાર્ય પૂરું કરવાને અમે સમર્થ નથી, કારણ કે આ તમારો પુત્ર છે એ ભગવાનનો ભક્ત છે. એના મુખ ઉપર કદાપી આસુરી અંક આવશે નહીં અને કદાપી એ નારાયણનું નામ મૂકે તેમ નથી. માટે આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. અને આમ કરી અને સંડામર્કે હિરણ્યકશ્યપને બે હાથ જોડ્યા છે. હિરણ્યકશ્યપ કહે છે, સાંભળ, તું 7 વર્ષનો બાળ છે પણ મારી આજ્ઞાનો તું અનાદર કરે છે. માટે તારે તારા પિતાનું માન રાખવું જોઈએ અને આવું કાર્ય ન કરવું જોઈએ. પ્રહલાદજી બે હાથ જોડીને કહે છે, પિતાજી, મારું હિત તો ભગવાન નારાયણની ભક્તિમાં છે અને માટે હું તો નારાયણની ભક્તિ કરીશ. ત્યારે હિરણ્યકશ્યપને એમ થયું છે કે આના માટે કંઈક રસ્તો કાઢવો જોઈએ. પોતે સામ, દામ, દંડ અને ભેદ એની નીતિ અપનાવતા કહે છે, બાળક છે, થોડું સમજાવવું કદાચ માની જાય. આમ વિચારી અને પ્રહલાદજીને કહે છે, સાંભળ, હું તને આ મારું રાજ્ય આપી દઉં. આ અન્ન ધાન જે કંઈ છે મારા રાજ્યની અંદર એ સર્વે તારું છે. આજે તને હું રાજા બનાવી દઉં. તને સર્વે રાજ્યની અંદર તારી જય જયકાર થશે અને સર્વે તારા વખાણ કરશે, સર્વે તારો કહેલો શબ્દ ઝીલશે અને આમ તારું રાજમાં માન વધી જશે. બહુ સરસ વસ્તુ છે, તું રાજા બની જા. સહેજમાં કાંઈ રાજા થવાતું નથી, પણ હું તો તારો બાપ છું અને મારે તારું સારું કરવું છે, માટે હું તને આ રાજ્ય સોંપી દઉં છું. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, મારે એ રાજ્યની જરૂર નથી. મારે એ રાજ્ય જોઈતું નથી. મારે તો ભગવાન એક નારાયણ અને એમની ભક્તિ કરી અને એમને મેળવવા છે. પોતે એક મનમાં નિર્ધાર છે કે નારાયણ સિવાય બીજું કાંઈ મેળવવું નથી. કદાચ આપણે પણ આવો નિર્ધાર એક કરવો પડશે. અત્યારે આપણા મનની અંદર ઘણા નિર્ધાર હશે. સર્વેને જુદા જુદા પોતાની પ્રમાણે હશે, પણ ભક્તો આ નિર્ધાર તો સર્વેએ કરવો પડશે કે ભગવાનનો નિર્ધાર કર્યા સિવાય ભગવાન મળવાના નથી. અને આ ભક્તના મનમાં એક જ નિર્ધાર છે, બસ એક ભગવાન મળે અને એ કાર્ય સંપૂર્ણ થાય એટલે મને સર્વે મળી ગયું છે. હવે હિરણ્યકશ્યપ એનું જ્યારે પ્રહલાદજીની વાત સાંભળી છે એટલે પોતાના મનમાં વિચાર થયો છે કે આ મારું માને તેમ નથી. એટલે હવે કઈ દંડની નીતિ અપનાવવી પડે એમ લાગે છે. એટલે બીક બતાવતા કહે છે, ત્યારે હિરણ્યકશ્યપ કરે કોપ કરી, તને હણીશ હું મારે હાથ,
તારી રક્ષા કેમ કરશે નિષ્કુળાનંદનો એ નાથ. અને છેવટે પ્રહલાદજીને કહે છે કે સાંભળ, હું તને મારા હાથથી જ મૃત્યુદંડ આપીશ અને હું જોઉં છું ભગવાન તારી કેમ રક્ષા કરે છે. ક્રોધ વ્યાપી ગયો છે પોતાના મનની અંદર, કારણ કે પ્રહલાદજીએ એમના પિતાનું કહ્યું માન્યું નથી. પછી હિરણ્યકશ્યપ કહે છે કોઈ હાજર છે? ત્યારે સૈનિકો હાથ જોડીને કહે છે હુકમ કરો મહારાજ. ત્યારે કહે છે અહીંયા આવો. બંને સૈનિકોને ત્યાં પોતાની પાસે બોલાવે છે અને કહ્યું છે સાંભળો, આ જે પ્રહલાદ છે એ તો આપણું જે કુળ છે એને કાપવાનો કુહાડો છે. આપણા કુળનો એ નાશ કરશે, આપણા સર્વેનો મૃત્યુ કરશે, કારણ કે આ એ ભગવાન વિષ્ણુનો એ ભક્ત છે, માટે આપણે એ જીવતો રહે એમ રાખવું નથી. આમ પોતાના મનમાં વિચાર કરી અને કહીને સૈનિકોને કહે છે એક કામ કરો, આને લઈને જાઓ અને એમ કરો એને હાથી નીચે કૂચડી દો, હાથીના બે પગ વચ્ચે બાંધી દેજો, એટલે હું જોઉં છું કે એ કેમ કરી જીવતો રહે છે. આમ સૈનિકોને આજ્ઞા કરી છે. નમેરીને દિર્દયા વળી પાપના પુંજ કહીએ, તેને પાને પ્રહલાદ પડિયા ખરી ક્ષમા એની લહીએ. વિચાર કરો કે પાપના પુંજરૂપ આ સૈનિકો, જેને બિલકુલ દયા નથી, એવા સૈનિકો બે બાજુથી પકડી અને પ્રહલાદજીને લઈને ચાલ્યા છે અને હાથીને મંગાવવામાં આવ્યો છે. હાથીને મંગાવીને પ્રહલાદજીના બે હાથ પગ એ હાથીના આગળ પાછળના પગે બાંધવામાં આવ્યા છે અને પછી હાથીને ગાડો કરી અને દોડાવવામાં આવ્યો છે. એટલે સ્વામી કહે છે પદાતી કહે પહેલવાનને હુકમ કર્યો છે રાયે, ચીરી નાખ પ્રહલાદને બાંધી હાથીને પાય. આમ હાથીના પગની અંદર પ્રહલાદજીને જ્યારે બાંધવામાં આવ્યા છે ત્યારે ભગવાનને ભક્તની ચિંતા થઈ છે. ભગવાને તરત જ જે બાંધેલા હાથ પગ હતા તે ભગવાને છોડાવી દીધા છે અને હાથીને સુબુદ્ધિ આપી છે. હાથીએ પોતાના સૂંઢની અંદર લઈ પ્રહલાદજીને પોતાની પીઠ ઉપર બેસાડ્યા છે. અને જ્યારે આ દ્રશ્ય સૈનિકોએ જોયું છે ત્યારે પોતે વિચાર કરે છે કે આવું કેમ બની શકે, અને પોતાના મનની અંદર એક શંકા થઈ છે કે આ જરૂર ભગવાન વિષ્ણુનું કામ છે અને આ ભગવાન વિષ્ણુએ જરૂર આ પ્રહલાદજીને બચાવ્યા છે. અને આમ જ્યારે થયું છે ત્યારે સૈનિકોએ વિચાર કર્યો છે આપણને તો આજ્ઞા કરી છે ભગવાન હિરણ્યકશ્યપે આપણને આજ્ઞા કરી છે કે આને જીવતો રાખવો નહીં, અને જો જીવતો રહેશે તો આપણું મોત નિશ્ચિત છે. એટલે આમ વિચાર કરી અને પછી સૈનિકો કહે હવે બીજું શું કરવું. આમ થોડા સૈનિકો ત્યાં ભેગા થયા છે અને પોતે નિર્ણય કરે છે કે આને બીજો દંડ શું આપવો. ત્યારે એમાંથી એક કહે છે એક કામ કરો, આ સર્વે કર્યા કરતા પ્રહલાદજીને ઝેર પાઈ દો, ખાવાની અંદર ઝેર આપી દો, એટલે થોડા વખતની અંદર ઝેર પ્રસરી જશે અને પ્રહલાદજીનું મૃત્યુ થઈ જશે. પણ એમને ક્યાં ખબર છે કે જે વાલો ઝેરના જારણહાર હોય, જે પ્રભુ ઝેરને અમૃત બનાવતા હોય, તો આ સૈનિકોના હાથે ઝેર ખાઈને પ્રહલાદજી કેમ મરે. જેમ મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું. નરસિંહ મહેતા કહે છે હે રાણાજીએ રડ કરી વળી મીરા કે રે કાજ,
ઝેરના પ્યાલા મોકલ્યા હે વાલો, ઝેરના જારણ હાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. આ જીવરૂપી હુંડી એ તો ભગવાનને હાથ છે, અને ભગવાને જે હુંડી લખી હોય એ હુંડી કેમ નાશ થાય? આજે પ્રહલાદજીને જે આપવામાં આવેલું ઝેર, એણે અમૃતનું કામ કર્યું છે. પ્રહલાદજી વળી પણ પુષ્ટ થયા છે. પોતે મનમાં વિચાર કરે છે કે જો હાથીને પગે બાંધ્યો તો ભગવાને છોડાવ્યો મને, અને જો આ ઝેર આપ્યું એમાંય ભગવાને મારી રક્ષા કરી, તો પછી મારે ભગવાનને કેમ છોડવા? આમ વિચારી અને પોતાના મનની અંદર જે નિર્ધાર હતો, એ પોતાની નિષ્ઠા હતી, એ ઘણી પાકી થઈ છે. હવે તો પોતે વિચાર પણ મનમાં આવતો નથી. પહેલેથી વિચાર તો હતો જ નહીં, પણ છતાં એક પણ વિચાર મનમાં આવતો નથી કે મારું શું થશે. ભક્તો, હર હંમેશ આપણને એમ જ વિચાર થાય છે કે મારું શું થશે. ભગવાન શ્રી હરિ જેવા ભગવાન આપણી સાથે હોય, આપણે એના થઈને રહ્યા હોય, તો ભગવાન આપણી ચિંતા કરે, પછી આપણે ભગવાનને કહેવાની શું જરૂર છે? ભગવાન આપણું જે કંઈ કરવાનું છે પોતે જરૂર કરશે. કોઈ દિવસ ભગવાને પોતાની વાતની અંદર દેર કરી નથી. જ્યારે પ્રહલાદજીને ઝેર આપવામાં આવ્યું છે, હાથીને પગે બાંધ્યા છે, તો તરત જ ભગવાને એ સમય અનુસાર, સમય ઉચિત એ કાર્ય કર્યું છે, અને એમાં પ્રહલાદજીને એ ઝેર અને હાથીના પગેથી મુક્ત કર્યા છે. આમ પ્રહલાદજીને ફરી પાછા જોઈ અને સૈનિકોએ વિચાર કર્યો છે કે હવે શું કરવું, કારણ કે આ બેમાંથી તો બચી ગયો. એટલે પછી કોઈ સૈનિક એમાં હશે, એણે કહ્યું, કોઈ સિપાહીએ કહ્યું કે એમ કરો, આને છે ને હાથ પગ બાંધી અને આપણા ગામને છેવાડે પછવાડે જે વાવ છે ને, એ વાવની અંદર ઘણા સર્પ રહે છે, અને એ ઝેરી સર્પ છે ત્યાં આગળ એને જઈને આપણે નાખી દઈએ. એટલે જ્યારે વાવની અંદર નાખીશું ને, ત્યારે એ ઊંડી વાવની અંદર જ્યારે શરીર પટકાશે ત્યારે એનો દેહ છૂટી જશે, અને જો કદાચ એમાં પણ જીવતો રહી જાય તો પછી જે ઝેરી સર્પો છે એ એને કરડશે. આમ વિચાર કરી અને જેને દયા નથી એવા આ સૈનિકોએ પ્રહલાદને પકડ્યો છે, અને પ્રહલાદજીને પકડીને વાવે લાવ્યા છે. લાવીને 4 જણાએ થઈ અને પ્રહલાદજીને ઉંચકી અને વાવની અંદર નાખ્યા છે. ત્યારે ભગવાનને ફરી ચિંતા થઈ. ભગવાન પોતે ત્યાં આવી અને પ્રહલાદજીને અદ્ધર વાવની અંદર ઝીલી લીધા છે. વિચાર કરો, પોતાના મુખની અંદર, મુખની ઉપર એક પણ ચિંતાની રેખા નથી, કારણ કે એણે સર્વસ્વ ભગવાનને સોંપી દીધું છે. પોતાનો દેહ પણ ભગવાનને સોંપેલો છે, એટલા માટે એને કોઈ પણ ચિંતા થતી નથી કે આ જ્યારે મને વાવની અંદરથી નાખશે તો મારું શું થશે. કારણ કે પોતાને ખબર છે કે ભગવાને આજ સુધી જેમ ઉગાર્યો છે તેમ આજે પણ મને ઉગારશે. આમ વિચાર કરી અને પ્રહલાદજી ભગવાનનું ભક્તિ કરી જાય છે. ભગવાને તેમને વાવની અંદર ઝીલી લીધા છે, અને જેવા વાવની અંદર આવ્યા તેવા જ ભગવાને લઈ અને બહાર મૂકી દીધા છે. અને આ જોઈ અને સૈનિકોને આશ્ચર્ય થયું છે
કે વાવની અંદર નાખ્યો તો અને એને કોણ બહાર લઈ આવ્યું એ કાંઈ ખબર પડી નહીં. ત્યારે આ સૈનિકો સર્વે પોતાના મનમાં વિચાર કરે છે કે આ સાચે જ નારાયણનો ભક્ત છે. અને આવું સર્વે જોઈ અને દેવોને પણ દયા આવી છે. હવે છેલ્લો એક ઉપાય બાકી રહ્યો છે અને એ ઉપાય એ હતો કે હોળિકા જે પ્રહલાદજીની ફોઈ થતી એણે વિચાર કર્યો છે કે મારા ભાઈને આટલું દુઃખ છે, મારે અગ્નિદેવનું વરદાન છે કે જો હું અગ્નિની અંદર બેસું તો કદાપી હું બળું નહીં, માટે હવે મારા ભાઈને મારે મદદ કરવી. આમ વિચારી પ્રહલાદજીને રાજી કરી અને સર્વે સૈનિકોને કહે છે એક કામ કરો, તમે તો કોઈ કાર્ય કરી શક્યા નથી, પણ હું કહું એટલું કરો અને આપણે આ કાર્ય સંપૂર્ણ કરીએ. આમ કહી અને પછી સૈનિકોને કહ્યું છે કે સર્વે જગ્યાએ જઈ અને સૂકા કાષ્ઠ લઈ આવો અને એ કાષ્ઠ લાવી અને એક હોળી ખડકો અને ત્યાં એ હોળીની અંદર હું અને પ્રહલાદજીને હું ગોદમાં લઈને બેસીશ અને પછી તમે એક કામ કરજો અને એ કામ તમારે બહુ સાવચેતીથી કરવાનું છે, કારણ કે સાંભળો કોઈને ખબર ન પડે એમ. કારણ કે જ્યારે હું હોળીની અંદર બેસીશ અને જ્યારે આગ લાગશે ત્યારે પ્રહલાદજી બૂમાબૂમ કરશે મને બચાવો બચાવો, ત્યારે તમારે તે વખતે ઢોલ નગારા પીટવાના કે કોઈને એ વાત સંભળાય નહીં. આમ હોળિકાએ સર્વેને વાત કરી છે ને પછી એ પ્રમાણે કરવામાં આવ્યું છે. પોતે ચુંદડી ઓઢી અને એ હોળીની અંદર બેઠી છે ને ગોદની અંદર પ્રહલાદજીને લીધા છે. આગ લગાડવામાં આવી છે, અગ્નિદેવ પ્રગટ થયા છે, અગ્નિ લાગે છે, પણ પ્રહલાદજીનું રક્ષણ તો ભગવાન કરે છે સ્વયં. હોળિકાને વિચાર થયો કે હું તો ચુંદડીની અંદર બેઠી છું, પણ આ પ્રહલાદજી કેમ બળતો નથી. થોડો વખત થયો અને ભગવાને એ ચુંદડીને ખસેડી લીધી છે અને હવે હોળિકા બળવા લાગી છે. ત્યારે હોળિકા બૂમાબૂમ કરવા લાગી છે, સાંભળો સાંભળો આ અગ્નિ ઓલવો, હું બળું છું હું બળું છું. પણ તે વખતે કોણ સાંભળે? ઢોલ નગારા વાગે છે બરાબર અને પ્રહલાદજી પોતે નારાયણનું નામ જપે છે. થોડો સમય પસાર થયો છે, સર્વે લાકડા બળી ગયા છે અને એમાંથી પ્રહલાદજી ઊભા થઈ અને એ જે હોળી હતી એની અંદરથી બહાર નીકળ્યા છે. નારાયણનું નામ મુખની અંદર છે, પોતે ઘણા આનંદમાં છે. માટે ભક્તો મનમાં એક નિર્ધાર કરી લેવો કે ભજવું તો નારાયણનું નામ, જેથી આપણે આ જગતનું અને જે પરલોકનું છે એ કાર્ય સર્વે થઈ શકે. ભક્તો અહીંયા આપણો કથાનો સમય પૂરો થાય છે, માટે જે કંઈ થોડું છે બાકી રહ્યું છે તે આવતા સત્સંગની અંદર લઈશું અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વૈ સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આજે શ્રી હનુમાન જયંતિ નો સમયો છે, ત્યારે પરમ ભગવદીય જીતેન્દ્રભાઈ આપણને શરૂઆતમાં હનુમાનજી મહારાજે ભગવાનની ભક્તિ કરી અને દેવ સ્થાનને પામ્યા અને ત્યાર પછી આપણને પ્રહલાદજી જેવા ભક્તની ગાથા કરી. તો આપણે અવારનવાર જ આપણી જે કંઈ ઉંમર છે એમાં અનેક વાર
આ વ્યાખ્યાન, આ ચરિત્ર આ ભક્તોના સાંભળ્યા હશે, ગાયા હશે. એનું એક જ કારણ કે આવા ને આવા ભક્તના ચરિત્રો આપણે ગાઈએ, સાંભળીએ તો આપણા જીવાત્માની અંદર બળ